Hello friends, myself Rasmi Patel. Today we learn for class 10. In previous videos we learn two part of this lesson. Lesson number 2, the human robot. In this we continue our lesson in third part. First of all, we start read the lessons, explain a difficult meaning for you. Okay. Robot goes to court were the headlines in the next day's papers. Papers means newspaper. The robot ક્યાં જશે? તો કોર્ટ મીન્સ ન્યાયાલય. ક્યાં જશે? ન્યાયાલયમાં જશે. હવે હેડલાઇન એટલે ક્યાં ને નેક્સ્ટ ડેના ન્યૂઝપેપરની અંદર. ન્યૂઝપેપર મીન્સ આપણે અખબાર કહી શકીએ, સમાચાર કહી શકીએ, અને હેડલાઇન એટલે મુખ્ય સમાચાર હતા. The next day, the court was overcrowded with people keen to watch a robot in witness box. Overcrowded means ભીડ હોવી, ટોળું. with people કોનું હતું ટોળું? તો લોકોનું ભીડ હતી. ઓવરક્રાઉડેડ ભીડ હતી. keen એટલે ડિઝાયર. keenનો બીજો શબ્દ છે ડિઝાયર, જાણવા. વોચ એટલે જોવા માટેની એમની ઈચ્છા હતી. શું? તો રોબોટને વિટનેસ બોક્સની અંદર, શાની અંદર જોવા માટેની ઈચ્છા હતી? વિટનેસ બોક્સની અંદર. સાક્ષી માટે જે લગાવેલું હોય જાળીવાળું, એને કહેવાય છે વિટનેસ બોક્સ. તો બીજા દિવસે ન્યાયાલયની બહાર એક લોકોની ભીડ હતી રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ જે વકીલ છે, ગોયલ વકીલ જે છે, છેલ્લા ટાઈમ સુધી, છેલ્લો સમય સુધી શું કર્યા હતા? દરેક મોમેન્ટ્સ, લાસ્ટ મોમેન્ટ એટલે છેલ્લી ક્ષણ સુધી દરેક પણ જે મુદ્દાઓ જે છે એના પર ધ્યાન અભ્યાસ કરી રહ્યા હતા. ટીકિંગ ધ્યાન આપવું અથવા અભ્યાસ કરવો. હી અપિયર કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ સો વોઝ પ્રેમ ચોપરા. કોન્ફિડન્ટ એટલે શું હતું? આત્મવિશ્વાસ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ અને ક્રિપ્સ એટલે ચોક્કસ. તો પ્રેમ ચોપડા કેવા દેખાતો હતો? સોરી, હી રેફર ટુ કાઉન્સિલ ગોયલ, વકીલ કેવો દેખાતો હતો? કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસથી ભરેલો લાગતો હતો અને ચોક્કસ લાગતો હતો. બટ સો વોઝ પ્રેમ ચોપડા એઝ વેલ એઝ પ્રેમ ચોપડા પણ એટલો જ વિશ્વાસથી ભરેલો હતો અને ચોક્કસ લાગતો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બેટરેડ હિઝ માસ્ટર. પ્રેમ ચોપડાને એનો પહેલો જે રોબોટ જેની જે સિસ્ટમ જેનો પહેલો પ્રિન્સિપલ યાદ છે, એટલે રોબોટ એ શું કહે છે? બેટરે એટલે વિશ્વાસઘાત કરવો. તે આજે મશીન મેન છે એટલે કે રોબોટ જે છે કદી એના માસ્ટરને દગો નહીં દે, વિશ્વાસઘાત કરશે નહીં, એવો કોન્ફિડન્સ હતો પ્રેમ ચોપડાને પણ. ધ પ્રોસિડિંગ બિગન એન્ડ રામસિંગ 070 અપિયર ઇન ધ વિટનેસ બોક્સ. પ્રોસિડિંગ બિગન એ બિગિનનું સેકન્ડ ફોર્મ છે. પ્રોસિડિંગ કાર્યવાહી શું છે? પ્રોસિડિંગ મીન્સ કાર્યવાહી શરૂ થઈ. અને રામસિંગ 070 રોબોટ જે છે એ ક્યાં હતો? તો વિટનેસ બોક્સની અંદર હાજર થયો. અપિયર એટલે હાજર થવું. Your Honor, Counsel Goyal began. I am told my super robots that the memory tape designed in this type of robots contain information of the previous week. શું કહે છે? યોર ઓનર, માનનીય કાઉન્સિલ ગોયલ, વકીલ ગોયલ શરૂ કરે છે એમની કાર્યવાહી. અને સુપર રોબોટ પ્લાઝા જે છે, સુપર રોબોટ્સ જે છે એના દ્વારા મને કહેવામાં આવ્યું, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ દ્વારા મને કહેવામાં આવ્યું, જણાવવામાં આવ્યું કે જે રોબોટ જે છે, એની તૈયારી, એની જે ડિઝાઇન, રચના કેવી રીતે કરવામાં આવી છે તે છેલ્લું જે અઠવાડિયું છે, પ્રીવિયસ વીક એટલે છેલ્લું અઠવાડિયું, એ બધી જ માહિતીને શું કરી શકે છે? સ્ટોર કરી શકે છે. રોબોટ કન્ટેન એને જાળવી શકે છે એક અઠવાડિયા સુધીની માહિતી.
એટલે એટલા એક અઠવાડિયા સુધીની મેમરી ટેપ એ રોબોટની અંદર મૂકવામાં આવી છે. એવું કોના દ્વારા જણાવવામાં આવ્યું? સુપર રોબોટ દ્વારા. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. Judge replied. જજે શું કહ્યું કે આ જે કેસ છે, આ જે કેસ એ શરૂ થયો સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. પખવાડિયું કેટલા દિવસને આપણે પખવાડિયું કહી શકીએ? તો 15 દિવસને આપણે પખવાડિયું કહી શકીએ. તો આ જે ઇન્સિડન્ટ બન્યાના 15 દિવસ પછી, એક પખવાડિયા પછી આ કેસ શરૂ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન, જે જરૂરી માહિતી જે છે રોબોટની અંદર, મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વાઇપ્ડ એટલે ભૂસાઈ ગઈ હશે, બધી નીકળી ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સ્માઇલ સોફ્ટલી, ધીરેથી હાસ્ય આપે છે, સ્મિત આપે છે. સ્ટેરિંગ એટલે જોવું. ઓકે, કોના પર જોઈએ છે? પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ, વકીલ ગોયલ જે છે એ ધીરેથી સ્માઇલ કરે છે અને પ્રેમ ચોપરા તરફ ધ્યાન કરે છે અને કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સીન. જ્યારથી રોબોટને શું કરવામાં આવે છે? પકડાયો છે, જ્યારથી રોબોટ કાબૂમાં આવ્યો છે ત્યારથી એને સ્વિચ આઉટ કરી દેવામાં આવે છે. એટલે એની જે ઓપરેશન સિસ્ટમ છે એ બધી બંધ કરી દેવામાં આવી છે. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsing 070 would obey his master. The secrets were sealed. તો પ્રેમ ચોપરા ફેસ ફેલ. આ વાત સાંભળીને, કાઉન્સિલ ગોયલની વાત સાંભળીને પ્રેમ ચોપરા જે છે એનો ફેસ થોડો ફેલ થઈ જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ. હી રેફર ટુ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પર કેવો દેખાતો હતો? તેમ છતાં પણ કોન્ફિડન્ટ લાગતો હતો કે રામસિંગ 070 જે છે એ એના માસ્ટરનો અનાદર કરશે નહીં. એ એના માસ્ટરને હંમેશા કેવો રહેશે? વફાદાર રહેશે અને આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વર સીલ. અને આ જે ગુપ્ત વાતો છે, સિક્રેટ ગુપ્ત વાતો છે, એ કેવી રહેશે? સીલ રહેશે. બધી કેવી રહેશે? સુરક્ષિત રહેશે. સીલ. You may continue, ordered the judge. જજે શું કર્યું? આદેશ આપ્યો કે યુ મે કન્ટિન્યુ, તમે આગળ રાખો, થોડા ચાલુ રાખો. નેક્સ્ટ પેજ પર આપણે જઈએ. Counsel Goel turned to Ramsing robot. Who is your master? He asked briefly. He referred to પ્રેમ ચોપરા. asked briefly. Briefly means ટૂંકમાં. કાઉન્સિલ ગયે ટૂંકમાં પૂછ્યું કે રામસિંગ 070 રોબોટને કે તારો માલિક કોણ છે? માસ્ટર, તારો માલિક કોણ છે? A dull blue light flashed and after a momentary rearing sound and the robot squeezed in his metallic tone, Mr. Prem Chopra. તો શું થાય છે કે પ્રેમ ચોપરા દ્વારા પૂછવામાં આવ્યું કે તારો માલિક કોણ છે? અને પ્રેમ ચોપરાએ એ વસ્તુ માત્ર બ્રીફલી પૂછ્યું, ટૂંકમાં જ પૂછ્યું. તો એક ડલ એટલે ઝાંખી, બ્લુ લાઇટ ફ્લેશ, એક ઝાંખી ભૂરી લાઇટ ફ્લેશ થઈ. આફ્ટર અ મોમેન્ટરી રિપિન્ટ સાઉન્ડ, એક અવાજ આવ્યો, લાઇટ ઝબૂકી. એન્ડ એક ક્ષણના ગડગડાટ રોબોટ બાદ અવાજ આવ્યો અને એના મેટાલિક સાઉન્ડની અંદર, ટોન સાઉન્ડ અવાજ સાથે બોલ્યો મિસ્ટર પ્રેમ ચોપરા. શું બોલ્યો? મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? કાઉન્સિલ ગોયલે ફરી પાછો ક્વેશ્ચન કર્યો કે તમે પ્રેમ ચોપરા માટે શું કર્યું? તમે પ્રેમ ચોપરા માટે શું કર્યું? A pause, a rap, then a metallic answer. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping, ... Interrupted by Counsel Goel. Trick. A pause એટલે અટકી જવું. તો રોબોટ થોડી વાર માટે અટકી ગયો. પછી એક
ગડગડાટ અવાજ સાથે એમણે બોલવાનું શરૂ કર્યું, એક મેટાલિક ટોનની અંદર. શું કહે છે? ક્લીન, સાફ સફાઈ કરી. મૂવિંગ ધ લોન કાપવાનું કામ. વોશિંગ ડિશિસ, વાસણો સાફ કરવાનું કામ. શોપિંગ, ખરીદી. ઓકે, ત્યાં જ એને ગોયલ, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ કરે છે, અટકાવે છે અને કહે છે રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ દ્વારા એને શું કરવામાં આવે છે? અટકાવવામાં આવે છે અને કે ફરીથી જણાવવામાં આવે છે કે લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસોની જે એક્ટિવિટીઝ, પ્રવૃત્તિઓ જે છે એના વિશે યાદ કરો. એન્ડ ડિટેલ વન એટલે વિગતવાર માહિતી આપવા માટે કહે છે. The memory tape went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turn, move 30 steps, stop, curio shop on the left, instruction signal, blank, move left, turn 20 steps. At this point, the council command, stop, reverse and play. The memory tape went on mechanically, okay, and monotonously. Monotonously means કંટાળાજનક. તો એને જે મેમરી ટેપ જે છે તે એક યાંત્રિક, મેકેનિકલી મીન્સ યાંત્રિક, અને મોનોટોનિયસલી મીન્સ એક કંટાળાજનક વિસ્તારપૂર્વકની માહિતી બહાર આવવા લાગી. અને રોબોટ બોલવા શું કહે છે? ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારનું મેં બૂટ ખોલ્યું એટલે કારની ડેકી ખોલી. એમ્પ્ટી ધ ગ્રોસરી, કરિયાણાનો સામાન જે છે, ગ્રોસરી મીન્સ કરિયાણાનો સામાન જે છે એને ખાલી કર્યું, એમ્પ્ટી, ખાલી કર્યું. શટ ધ બૂટ, પાછું કારનું બૂટ બંધ કર્યું. મૂવ 30 સ્ટેપ, 30 ડગલા કહી શકે, સ્ટેપ એટલે ડગલા, આગળ વધ્યો. સ્ટોપ, અટકી ગયો. કુરિયો શોપ ઓન ધ લેફ્ટ, જે ડાબી તરફ શું હતું? એક કુરિયો ડીલર શોપ હતી એ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચના જે સિગ્નલ છે, બ્લેન્ક, અહીંયા ખાલી પડે છે. મૂવ લેફ્ટ, ડાબી તરફ ચાલ્યો. ટર્ન, વળ્યો 20 સ્ટેપ અને 20 ડગલા ફરી પાછો આગળ વધ્યો. એટ ધીસ પોઈન્ટ, આ ક્ષણે, આ સમયે, ધ કાઉન્સિલ કમાન્ડ, કાઉન્સિલ જે છે એણે શું કર્યું? આદેશ આપ્યો, કમાન્ડ આપ્યો, આદેશ આપ્યો. સ્ટોપ, બંધ કરો, ઊભા રહો. રિવર્સ એન્ડ પ્લે, પાછળ લઈ જાઓ, રિવર્સ એટલે પાછળ લઈ જાઓ, એન્ડ પ્લે અને ફરીથી ચાલુ કરો. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ બ્લુ, ફરી પાછું એક રૂકાવટ આવી સિગ્નલ મળ્યાના પછી. કે આફ્ટર ધ સિગ્નલ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ મળ્યા પછી ઓબ્વિયસ પોઝ, એક રૂકાવટ, થોડા સમય માટે ઊભો રહ્યો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સિલ ગોયલ શું કહે છે? એ ટેપને બંધ કરાવે છે, બંધ કરી. નોટિસ ધ પોઝ, યોર ઓનર, જે આ વિરામ હતો, પોઝ, અટકણ હતી, એને શું કર્યું? ધ્યાન આપો એના પર. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ, કેટલાક જે કાર્યો હતી, કેટલીક જે ક્રિયાઓ હતી, એક્શન ઇઝ નોટ રિવીલ, રિવીલ એટલે બહાર આવવું, એ બહાર આવી નથી. કેટલીક જે એક્શન હતી, જે ક્રિયાઓ હતી, એ બહાર આવી નથી. વોટ વોટ ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ ઇન્સ્ટ્રક્શન શું હોઈ શકે? એ માહિતી, ઇન્સ્ટ્રક્શન મીન્સ માહિતી, શું હોઈ શકે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, અને આ જે ઇન્સ્ટ્રક્શન છે, આ જે માહિતી છે, એ કોણે આપી હશે? He questioned Ramsingh 070. He referred to કાઉન્સિલ ગોયલ. કાઉન્સિલ ગોયલ ક્વેશ્ચન કરે છે રામસિંહ 070 ને પૂછ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, હી રિસ્પોન્ડ. શું આન્સર આપ્યો? હી રેફર ટુ
રોબોટ શું આન્સર આપ્યો કે ઇન્ફોર્મેશન જે માહિતી છે એ બહાર નહીં આવી શકે, બહાર પાડવાની નથી. બટ વાય સેડ કાઉન્સિલ ગોયલ ફરી પાછો પૂછે છે શા માટે નહીં? રોબોટ ડુ નોટ ડિસઓબેઝ માસ્ટર. ફરી પાછું રોબોટે આન્સર આપ્યો કે રોબોટ જે છે એના માસ્ટરનો અનાદર કરશે નહીં. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. Several people who, several એટલે કેટલાક લોકો, several people who have suffered losses, શું કહ્યું છે? તે નુકસાન પહોંચ્યું છે, કેટલાક લોકોને શું થયું છે? લોસેસ, નુકસાન એમને ગુમાવ્યું છે. બી હાર્મ એનાથી. અને ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, જો આ અહેવાલ આપવામાં ન આવે, જો આ માહિતી આપવામાં ન આવે તો તો એ ઘણા બધા લોકોને શું કરશે? નુકસાન પહોંચાડશે. આ જો માહિતી આપવામાં ન આવે તો એ ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડશે. વોટ ધોઝ ઇન્સ્ટ્રક્શન. ફરી પાછો કાઉન્સિલ ગોયલ એ જ ક્વેશ્ચન પૂછે છે કે કાઉન્સિલ ગોયલ પરસ્યુડ એટલે આગ્રહ કરવો, વિનંતી કરવી, રિક્વેસ્ટ. ફરી પાછો કાઉન્સિલ ગોયલ વિનંતી કરે છે અને પૂછે છે કે ખરેખર આ માહિતી જે ઇન્સ્ટ્રક્શન છે એ કોણે આપી? રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડ મેકેનિકલી. એક રામસિંગ 070 એટલે રોબોટે રિસ્પોન્સ આપે છે, જવાબ આપ્યો એક કેવી રીતે મેકેનિકલી યાંત્રિક રિસ્પોન્સ આપ્યો. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ્સ એના લોકોને નુકસાન પહોંચાડશે નહીં. આનો બીજો સિદ્ધાંત હતો રોબોટનો, કે બીજો સેકન્ડ પ્રિન્સિપલ. તો રોબોટ લોકોને નુકસાન પહોંચાડશે નહીં. Many people have suffered. Speak up. Ramsing 070 counsel lawyer Goyal stress each word. each એટલે કે દરેક શબ્દ પર. ઓકે, વકીલ જે હતો કાઉન્સિલ વકીલ ગોયલ એ દરેક શબ્દ પર શું આપી રહ્યો હતો? ભાર મૂકી રહ્યો હતો. સ્ટ્રેસ, ભાર મૂકવો, દરેક શબ્દ પર ભાર મૂકી રહ્યો હતો કે આનાથી ઘણા બધા લોકોને નુકસાન થશે. સાચી વાત કહી દો. રોબોટને કહે છે કે સાચી વાત કહી દો, આનાથી ઘણા બધા લોકોને નુકસાન થશે. No, Ramsing, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. પ્રેમ ચોપરા જે છે સાઉટ વચ્ચે બોલી પડે છે એક ડરાવલા અવાજે. ઓકે, ગભરાઈને પ્રેમ ચોપરા બૂમ પાડે છે અને કહે છે કે રામસિંગ ના, નો રામસિંગ, ના રામસિંગ. અને જજ, બટ જજ વોર્ન, પરંતુ જજ શું કરે છે એને વોર્ન ના કરે છે. વોર્ન એટલે ચેતવણી આપે છે. કીપ ક્વાઇટ, તમે શાંત રહો. કમ ઓન રામસિંગ 070 ધ જજ સેડ. જજે કહ્યું, જજે શું કહ્યું? કમ ઓન રામસિંગ 070. રામસિંગ રોબોટ તમે ચાલુ રાખો, બોલો તમે. રામસિંગ 070 jerk his head left then right toward the judge. રામસિંગ એક જર્ક એટલે કે આંચકા સાથે એને જે હેડ છે માટ એ શું કરે છે? લેફ્ટ તરફ ટર્ન કરે છે. ધેન પછી ધેન એટલે પછી રાઈટ ટોવર્ડ અને પછી રાઈટ તરફ જર્ક સાથે એનો ફેસ બદલે છે. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signal. પીપ 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 પીપ. અને એક ક્લિકિંગ જે છે એ અવાજ પ્રોડ્યુસ થાય છે, ઇન્ડિકેટ થાય છે, જે શું કરે છે? ટેપ અટકવાનો એને શું કરે છે? હેમ્પરિંગ, નિર્દેશ કરે છે. ટેપ અટકવાનો હેમ્પરિંગ નિર્દેશ કરે છે, સંકેત આપે છે. અને શું સિગ્નલ આપે છે? ચેતવણી. તો પીપ 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 દ્વારા અવાજ થઈને પછી બંધ પડે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને જે ઇન્ડિગો લાઇટ મીન્સ બ્લુ લાઇટ, ઓકે, ભૂરી લાઇટ, અને ઇન્ટેન્સિફાઈ એક અવાજ, સાઉન્ડ એટલે અવાજ સાથે. તો જે ચેતવણીના સિગ્નલથી એ બંધ થાય છે
અને એક મોટો અવાજ આવે છે, એક ક્રેકલિંગ સાઉન્ડ, એક મોટો અવાજ આવે છે અને બ્લુ લાઇટ સળગે છે. A red light flashes on the forehead of Ramsing Robert signaling danger. અને એક રેડ લાઇટ ફ્લેશ થાય છે એના ફોરહેડ એટલે કે કપાળ ઉપર, એક ફોરહેડ એટલે કપાળ ઉપર એક રેડ લાઇટ સિગ્નલ પડે છે અને એ સિગ્નલ શું ઇન્ડિકેટ કરે છે? તો ડેન્જર, ખતરો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, અને શું બતાવે છે? રિપોર્ટિંગ સિસ્ટમ જે છે એ શું થાય છે? બંધ થઈ છે. Tiny shutter in the center of the chest open display a small TV screen flashing. અને ટાઇની શટર, એક નાની શટર જે છે એ ખુલે છે સેન્ટર ઓફ ધ ચેસ્ટની મધ્યમાં, અને એક નાની ડિસ્પ્લે સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશ થાય છે અને એ ટીવી સ્ક્રીન ઉપર લખ્યું છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. શું લખ્યું છે? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમનું વિઘટન થવું, બંધ થઈ ગયું. ડિસઇન્ટિગ્રેટેડ એટલે વિઘટન થવું. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ, અને રામસિંગ રોબોટનું શું થયું છે? ડેથ થઈ છે. ડિફ્યુઝ એટલે નષ્ટ થવું, ડિફ્યુઝ એટલે નષ્ટ થયો છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન છે એ બોલી નીકળે છે, ઓ નો હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. શું બોલી નીકળે છે? હી ઇઝ ડિફ્યુઝ. હી રેફર ટુ રોબોટ. રોબોટ નષ્ટ થયો છે, રોબોટ મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. હશ એટલે શાંતિ છવાઈ. ઓકે, તો આખો કોર્ટરૂમ જે ન્યાયાલય છે એની અંદર શું થઈ જાય છે? શાંતિ પસરી જાય છે. સાયલેન્સ પ્રિવેન્ટ ફોર અ લોંગ ઇન ધ કોર્ટરૂમ. અને જે સાયલેન્સ, આ જે શાંતિ હતી એ લાંબા ફોર લોંગ ટાઈમ, લાંબા સમય સુધી એ કોર્ટની અંદર શાંતિ પ્રેવેલ સ્પ્રેડ થઈ જાય, શાંતિ છવાઈ જાય છે. ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થોટ એન્ડ સેડ. કાઉન્સિલ ગોયલ જે છે, વકીલ ગોયલ, એને ફરીથી એમનું ગળું સાફ કર્યું અને કહ્યું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ લોકોને નુકસાન પહોંચાડશે નહીં. ઓકે, એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. અને રોબોટ જે છે એના માલિકને પણ શું નહીં કરશે? ડિસઓબે એટલે અનાદર કરશે નહીં. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. અને પ્રેમ ચોપરા જે આપેલી જે સૂચનાઓ છે એ બહાર આવી નહીં. ધોસ ઇન્સ્ટ્રક્શન જે પ્રેમ ચોપરા દ્વારા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી એ બહાર આવી નહીં. રિવીલ એટલે બહાર આવવું. ઓકે, બહાર આવી નહીં. They could have been injurious to his own existence. અને રોબોટે પોતાના અસ્તિત્વને જ હાનિકારક, એ પોતાના અસ્તિત્વ માટે કેવી હતી? તે ઇન્જરિયસ, હાનિકારક હતી. એક્ઝિસ્ટન્સ, ઓન એક્ઝિસ્ટન્સ મીન્સ અસ્તિત્વ, પોતાના અસ્તિત્વ માટે કેવી હતી? ઇન્જરિયસ, હાનિકારક હતી. અ થ્રીટ ટુ ધ રોબોટ્સ લાઈફ. ઓકે, ને એક રોબોટના જીવનને કેવું હતું? જોખમ હતું. થ્રીટ એટલે જોખમો. ઇફ હી રિવીલ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો હી રેફર ટુ રોબોટ, રોબોટ એ માહિતીને બહાર લાવટે, રિવીલ એટલે બહાર લાવટે, તો એ શું કરતે? એના માલિકનો અનાદર કરતે. ઇફ હી ડીડ નોટ, જો રામસિંગ રોબોટ એ માહિતીને બહાર નહીં લાવટે તો હી વુડ હાર્મ અધર. ઇફ હી ડીડ, જો એ માહિતીને બહાર લાવટે તો એ બીજાને નુકસાન પહોંચાડશે. એટલે શું આપ્યું છે? જો રોબોટ દ્વારા માહિતી બહાર પાડવામાં આવે તો એ લોકોને નુકસાન પહોંચાડશે, અને જો રોબોટ દ્વારા માહિતી બહાર નહીં પડે તો કન્ફ્યુઝ થઈ ગયું. ઇફ હી રિવીલ ધેમ, જો એ માહિતી બહાર લાવે તો શું થશે? એના માસ્ટરને નુકસાન થશે, એટલે ડિસઓબે, અનાદર કરશે. અને જો ઇફ હી ડીડ નોટ, જો એ માહિતી બહાર નહીં લાવે તો એ લોકોને નુકસાન પહોંચે. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને જે આ જે સંઘર્ષ હતો, કન્ફ્લિક્ટ હતું, એમાં રામસિંગે શું પસંદ કર્યું? પોતે એન્ડ થવાનું. એનાથી રામસિંગનો અંત આવ્યો. હી ચોઝ ટુ break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. અને શું થયું છે? એ ખોટું બોલવા કરતાં માનવી, જે મનુષ્ય છે, હ્યુમન બીંગ્સ, એને
હાનિ પહોંચાડવા કરતાં અને દગો કરવા કરતાં, જૂઠું બોલવા કરતાં એમણે પોતાને નષ્ટ કરવું એ પસંદ કર્યું. ટ્રેસ ઓફ પેન એન્ડ ડિપ્રેસ માર્ક ધ કાઉન્સલ ફેસ. અને વકીલના ચહેરા પર શું દેખાતું હતું? પેન, ડર, ડિપ્રેશન, તણાવ દેખાતો હતો, સ્પષ્ટ જોઈ શકાતો હતો. The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty of theft." થોડી ક્ષણ માટે શું થાય છે? ન્યાયાધીશે શું કર્યું? વિચાર્યું અને પછી પ્રોક્લેમ એટલે કે ડિક્લેર, જાહેર કર્યું કે જે ન્યાયાલય જે છે એ શું ન્યાય આપે છે? તો પ્રેમ ચોપરા ચોરી માટે એને શું કર્યું છે? ગિલ્ટી ઠેરાવ કર્યો છે. એના માટે દોષી ઠેરાવ્યો છે પ્રેમ ચોપરાને. ધ કાઉન્સિલ pick up his file and with a bow left the courtroom. કાઉન્સિલ ગોયલ વકીલ જે છે એમની ફાઇલને લઈ છે અને પોતાનો ફેસને નીચે નમાવી એ ન્યાયાલયની બહાર જતો રહે છે. તો અહીંયા આપણો લેસન કમ્પ્લીટ થાય છે. ઓકે, આના પછી તમને એક વિડીયો મળશે કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન્સ. જે ક્વેશ્ચન છે એ તમારે ધ્યાનથી વિડીયો જોવાનો છે. ક્વેશ્ચન આન્સર કેવી રીતે ફોર્મ થાય છે, આન્સર કેવી રીતે આપણે ફોર્મ કરીને લખીએ છીએ, શું ચેન્જ કરીએ છીએ અંદર, ધ્યાનથી જોવાનું છે. નાની એરર પણ તમને એ માર્ક્સ કટ કરવા માટે તમારે માર્ક્સ કટ કરે છે 0.5. તેથી ધ્યાનથી લખો કે કેવી રીતે આપણે આન્સર લખી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને સાથે એ જે છે નોટ ક્વેશ્ચન આન્સર એ તમારી નોટમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ.